જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 13/5/2026. શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મા અધ્યાયનો 14મો શ્લોક આપણે બધાએ સાંભળેલો છે. એકવાર ગાઈ લઈએ. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમ આશ્રિત પ્રાણપાન સમાયુક્તો પચામ્ય અન્નમ ચતુર્વિધમ. હવે આ શ્લોક આપણે બધાએ સાંભળ્યો છે. આનો સામાન્ય અર્થ આપણે જનરલી આનો ક્યારે ગાઈએ છીએ તો કે જમવા બેસીએ એની પહેલાં ગાઈએ છીએ. અને આનો સામાન્ય અર્થ શું થાય છે? અચ્છા, ડિટેલવાળો તમારે જાણવું હોય તો મારી ચેનલ ઉપર જઈ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર જઈને જોઈ લેજો. અત્યારે શોર્ટમાં તમને 2-3 મિનિટમાં કેટલું કહું, એટલે શોર્ટમાં તમને એટલું કહું છું કે આ શ્લોકમાં એવું કહેવા માંગે છે કે આપણા પેટની અંદર આગ લાગે છે. વૈશ્વાનના રૂપે જે અગ્નિ પ્રગટે છે એ ભગવાન કહે છે હું જ પ્રગટાવું છું. અને એ અગ્નિ એટલી પ્રજ્વલિત હોય છે કે એની શક્તિ પેપર અથવા કાગળ મૂકો અથવા તો કપડું મૂકો તેને બાળી નાખવાની એટલી શક્તિ હોય છે. અત્યારે સાયન્સે આ વાત કીધું છે, હું નથી કહેતો, સાયન્સે આ વાત સ્વીકારી લીધી છે. એટલી એ અગ્નિની અંદર એટલી શક્તિ હોય છે કે એ પેપર અથવા કાગળ અથવા તો કપડું બાળી નાખે. પણ તેમ છતાં આપણા આંતરડા બળતા નથી. નવાઈની વાત છે ને કે કેવો અગ્નિ છે, આપણા આંતરડા બળતા નથી. અને પછી પાછળથી છેલ્લો શબ્દ શું કહે છે કે પચામ્ય અન્નમ ચતુર્વિધમ, એટલે આપણે 4 પ્રકાર રીતે અનાજ ખાઈએ છીએ. આપણે જે ખાવાનું ખાઈએ છીએ ને 4 પ્રકાર રીતે ખાઈએ છીએ. અને એ ભગવાન કહે છે હું જ પચાવું છું. હવે ડિટેલમાં તમારે સાંભળવું હોય કે અગ્નિ કેવી રીતે લાગે છે, પેટમાં લાગે છે તો ખરી, પણ કેવી રીતે લાગે છે, અગ્નિ શું છે, આ વૈશ્વાનર રૂપે અગ્નિ શું છે, અને 4 પ્રકારનો ખોરાક શું છે. 4 પ્રકારનો જે આપણે ખોરાક ખાઈએ છીએ, એક ભક્ષ્ય કહેવાય, બીજું ભોજ્ય કહેવાય, ત્રીજું લહ્ય કહેવાય અને ત્રીજું ચોસ્ય કહેવાય. આ 4 પ્રકારનું જે આપણે ખાવાનું ખાઈએ છીએ ને 4 પ્રકારનું શું છે એ ડિટેલમાં જાણવું હોય તો તમે ચેનલ ઉપર આવી જાણી લેજો. અત્યારે શોર્ટમાં તમને એટલું જ કહીશ કે આ શ્લોકનું બહુ જ સરસ અર્થ થાય છે અને એનું સમજવાનું શું છે. એના માટે આપણે જે એનો ઉપયોગ કર્યો છે ખાલી શું કર્યું છે, ખાલી એનું ગાઈ નાખીએ છીએ જમવા બેસીને પહેલાં. પણ ડિટેલમાં કેટલું સરસ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવે છે, પણ આપણે સમય જ નથી આપતા. સમય આપવો જ પડશે. સમય આપ્યા વગર ચાલશે જ નહીં, કેમ કે ફ્રીમાં બધું કેટલું મળે. ફ્રીમાં હવા, પાણી, આકાશ, પાતાળ બધું મળી જ ગયું છે. પણ હવે આપણે પોતાની પ્રગતિ કરવી હોય અને એમાંય આપણે પાસે સમય નથી તો એ નહીં ચાલે. તો ડિટેલવાળો શ્લોક તમને આ શ્લોકની બધી ડિટેલ મારી ચેનલ ઉપર તમને મળી જશે. તો ચેનલ ઉપર જઈને સાંભળી લો. અત્યારે શોર્ટમાં ખાલી એટલું જ.